સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં ફરીથી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટેનું ચાલુ થઈ ગયું છે। ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવશો અને લોગિન માટેના પેજમાં તમે આવશો એટલે અહીંયા તમને જે પણ નવી તારીખ હશે એની અપડેટ સાથે જોવા મળશે। તો અહીંયા તમે આવશો તો તમને જોવા મળશે કે વર્ષ 2025 અને 26માં જે પણ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની તારીખ હતી એ પૂર્ણ થઈ ગઈ હતી। જે નવી તારીખ છે એ 11/11થી લઈ અને 10/12 સુધી ફોર્મ છે એ ભરી શકશો, પરંતુ આ ફક્ત અત્યારે એસસી એટલે કે અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓના કેટેગરી માટે જ ચાલુ કરવામાં આવી છે। જે પણ વિદ્યાર્થીઓ ઓબીસી, ઈબીસી, ઈડબ્લ્યુએસ કે એસટી કેટેગરીમાં આવતા હોય તો એના માટે પણ જલ્દીથી તારીખનો વધારો કરવામાં આવશે। જ્યારે પણ તારીખનો વધારો કરવામાં આવશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ કરી દઈશ, પરંતુ હાલ એ વિદ્યાર્થીઓ માટે અપડેટ કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે 2025-26માં ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લીધું હોય, ફ્રી સિપ કાર્ડ વગર એડમિશન લીધું હોય, એ તમામ એસસી કેટેગરીના ભાઈઓ અને બહેનો છે એ 10/12 સુધી ફોર્મ છે એ ભરી શકશે। અને ફોર્મ ભરવાની તમારી રીઓપનની તારીખ છે એ 11/11થી ચાલુ થશે, એટલે કે 11/11થી તમે ફોર્મ ભરવાનું ચાલુ કરી શકો છો અને છેલ્લી તારીખ છે તમારી 10/12 રહેશે। બીજી આગળ કોઈ પણ અપડેટ આવતી છે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ। જો તમને અપડેટ પસંદ આવે તો લાઈક કરજો અને ડેઈલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।